કચ્છ જિલ્લામાં પડેલા ભારે વરસાદની અસર ખેડૂતોના પાકમાં નુકસાન રૂપે જોવા મળી છે. રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને યુદ્ધના ધોરણે પાક સર્વેની કામગીરી કરવા માટે નિર્દેશો આપ્યા છે. કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ પાણી ભરાઈ જવાના લીધે કપાસ, મગફળી, મગ, મઠ, અડદ, તુવેર, તલ, દિવેલા, બાજરી, ગુવાર અને શાકભાજી તેમજ બાગાયતી પાકો જેવા કે પપૈયા અને કેળાના પાકમાં પ્રાથમિક દ્રષ્ટિએ નુકસાન જોવા મળ્યું છે. કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ આપેલી સૂચના અનુસાર જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલા અને જિલ્લા બાગાયત અધિકારી મનદીપ પરસાણીયા દ્વારા પાક સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા ખેતીવાડી કચેરી અને બાગાયતી કચેરી દ્વારા ગ્રામ સેવક અને તલાટીની આગેવાનીમાં 100 ટીમની રચના કરવામાં આવી છે. કચ્છ જિલ્લો વિશાળ ખેતીવાડી વિસ્તાર ધરાવતો હોય જિલ્લામાં સર્વેની કામગીરી ઝડપથી અને ચોકસાઈથી થઈ શકે તે માટે અન્ય જિલ્લામાંથી પણ 80 ટીમની માંગણી કરવામાં આવી છે. હાલમાં કચ્છ જિલ્લાના માંડવી, અબડાસા, લખપત, મુન્દ્રા, ભુજ, અંજાર, નખત્રાણા અને ગાંધીધામ તાલુકામાં વિગતવાર પાક સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ખેતીવાડી કચેરીના પ્રાથમિક સર્વે અને અંદાજ મુજબ 730 ગામના કૃષિ વિસ્તારમાં નુકસાની જોવા મળી છે. ખરીફ પાક અને બાગાયત પાકમાં અંદાજિત 1,86,000 હેક્ટર વિસ્તારમાં પાક નુકસાન પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યું છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલા દ્વારા જણાવાયું છે. જિલ્લાની અંદર વધારે વરસાદના કારણે આપણે માંડવી છે, મુન્દ્રા છે અને લખપત અને અબડાસા, નખત્રાણા તાલુકામાં સૌથી વધારે નુકસાન જોવા મળેલું છે. ખેતી પાકોની અત્યારે વધારે વાત કરીએ તો કપાસ છે, મગફળી છે, કઠોળ પાકો છે, દિવેલા છે, જે પાણીની અંદર વધુ ડૂબી જવાથી નુકસાની થયેલી છે. એ બાબતે નુકસાનીને ધ્યાનમાં રાખીને આપણે કચ્છ જિલ્લાની અંદર 16 સર્વે ટીમો બનાવેલી છે. એટલે અત્યારે દરેક તાલુકામાં ખેતરે જઈ અને અમારી ટીમો સર્વે કરે છે. ઓલ ઓવર કચ્છની વાત કરીએ તો હાલમાં 1,86,000 હેક્ટરની અંદર આપણને અસરગ્રસ્ત વિસ્તાર જોવા મળેલો છે. તો એ પ્રમાણેનું સર્વેની કામગીરી અત્યારે કચ્છ જિલ્લામાં કાર્યરત છે અને વધુ ગ્રામસેવકોની જરૂરિયાત રહેશે એ બાબતે 80 ગ્રામસેવક પણ બીજા જિલ્લામાંથી બોલાવી અને ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવશે.